કેમ છો મારા વાલા? તમને ખબર છે કે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર મને સૌથી વધારે ખુશી ક્યારે થાય છે? જ્યારે કોઈ દીકરો કે દીકરી શોપ પર આવીને મને એમના મોબાઈલમાં બતાવે કે જો સ્નેહલભાઈ, હમણાં જ મારી મમ્મીએ કે મારા પપ્પાએ તમારો વિડીયો મારી સાથે શેર કર્યો છે અને એ તમારો વિડીયો છે ને ઇન્ડિયામાં રેગ્યુલર જોવે છે. સાચું કહું મારા વાલા, એટલી બધી ખુશી થાય છે ને, એટલી બધી ખુશી થાય છે ને, વાત જ ના પૂછતો. કારણ કે મારા વિડીયો બનાવવા પાછળનું મકસદ એક જ હોય છે કે જે વિદેશની હકીકત છે. ઘણીવાર શું થાય છે, ઇન્ડિયામાં આપણે મંથલી, દીકરો હોય કે દીકરી, મંથલી $1,000 કમાઈને તો આપણે વિદેશથી મોકલી આપીએ છીએ, પણ ઘણીવાર ઘણા પરિવારોને એની પાછળનું એમના છોકરાનું કે એમની છોકરીનું હાર્ડવર્ક કેટલું છે, કેટલું એને બલિદાન આપવા પડે છે, કેટલા સેક્રિફાઈસ કરવા પડે છે, કેટલા બધા લોકોના તાના સાંભળવા પડે છે, એ બધું કદાચ સમજતા બહુ વાર લાગે છે. અમુક પરિવારો સમજી જાય છે કે એમની પાછળ એમના છોકરાએ કેટલું બધું સહન કરવું પડે છે, કે એમની દીકરીએ કેટલું બધું સહન કરવું, પણ અમુક પરિવારોને એ ખરેખર નથી સમજાતું. અને જ્યાં સુધી છે ને દીકરો પાઉન્ડ કે ડોલર વિદેશથી મોકલે છે ને ત્યાં સુધી એ પરિવારોને સારું લાગે છે, પણ જ્યારે દીકરો કે દીકરી $1,000 મોકલવાનું બંધ કરી દે છે કોઈ પણ કારણોસર, ત્યારે છે ને એમના મનમાં એ દીકરા પ્રત્યે છે ને થોડી ખટાશ ઊભી થઈ જાય છે. તો મારે એવા પરિવારોને કહેવું છે કે તમારો દીકરો જ્યારે પૈસા મોકલતો હોય ત્યારે બી એપ્રિશિએટ કરો, અને જ્યારે ના પણ મોકલતો હોય ને ત્યારે પણ એપ્રિશિએટ કરો. કારણ કે કોઈ બી વસ્તુ કરવા પાછળ છે ને કંઈક તો રીઝન હોય જ છે. તો પ્લીઝ, કદાચ તમે એને બીજી રીતે મદદ ના કરી શકો, પણ એટલીસ્ટ મેન્ટલી એની સાથે ઊભા રહેજો ત્યાંથી કે દીકરા તું ચિંતા ના કરીશ, હું બેઠો છું, અહીં બધું જ સંભાળી લઈશ. તમે એમના મોટા ભાઈ હોય, એમની મોટી બહેન હોય, તમે એમના શું કહેવાય પપ્પા હોય, મમ્મી હોય, પ્લીઝ તમારા દીકરીને વિદેશમાં જે તમારી માટે આટલું બધું સંઘર્ષ કરી રહ્યા છે પરિવાર માટે, પ્લીઝ એમને છે ને મોરલ સપોર્ટ હંમેશા આપતા રહેજો. જય શ્રી કૃષ્ણ.